જે કેટલો કેપટ ચડે જો આમ હજી આ ગાભો મારે છે અહીંયા એકા પોતો મારવો પડે ને કેપટ કેટલો છે પછી ક્યાંક લગન પૂરા થાય પછી ન જવાય કોઈના ઘરે લગનમાં આપણે હું તને ટેમો ટેમ પોગાડ દઈશ ને કોઈ ગો ટેમો ટેમ ઓકે કઈ હા આલા રૂમાલ જો ને એ પાછો મેક દે અને હું અહીં હે ને એક દાઢી કરતો અરરરરર હવે તમે દાઢી કરીને લગભગ 2 કલાકે આવશો અહીંયા જાઉં છું નીચી કે બહાર ગામ જતો હા તો સારું જાવ તમે હાલો દાઢી કરાવવા તિયાર નીચી અને આમ જો તમે આવો ને તો હું નાતી આવું હા તિયાર હાલ એ હા એ કાના બટા હવે પારણી નથી જોલું તારે પણ આ ઠીક આવે બા મને જો હવે મહેમાન આવવાના છે એક કામ કર હું તું છે ને 1 કિલો ખાંડ લેતો આવ જા ગાયકા બીજા વધે હું મારા વાટુ પૈસા વાપરીશ હો. પછી કેટલા હોય તારે વાપરવાના આખો દી હવે 20 રૂપિયા લઈ લે હા 20 જ લેજે માવો માવો ખાતો નહીં હો કાઈ હું ખાવું છું આ તો ચાલ જટાવો હવે ફટાફટ હવે તમારું નામ શું? ભાઈ ભગવાનભાઈ. એટલે પણ સાક્ષાત ભગવાન મારો એટલે દાઢી કરવા આયા. વાહ ભગવાનભાઈ વાહ. સોપડવું પડે અમારા ધંધો રહ્યો ને. એટલે આ મોટભાઈ વારો આવે એવું છે હા અહીંયા જો આમની દાઢી થઈ રહેવા આવી હે. અહીંયા બેહો ટેબલે તમે. જો રેડી જોજો મૂછું બૂછું રેડી ને રેડી તો બસ લો કોને વારો આવે એવું કે હા તમે ઓલા યુટ્યુબ માં આવો ઈ જેમાં દાદા નહીં હા તમે જ તે? હોતી એટલે પણ જેમાં દાદા હા હું બહુ તમારા વિડીયો જોઉં છું. ના ના હું આ દાઢી કરતો કરતો તમારા વિડીયો જોતો હોય. એટલે પાછો લગાડે નો દેતો વિડિયો કોઈ લગાડું નહીં જેમાં દાદા હા તમે દાઢી કરી દો હા ઘડીક રીજો. હા હું સા લેતો હું મારે તમને સા પાવો એટલે પણ સા નહીં મારે લગનમાં જવાનું છે મોડું થાય છે પણ લગનમાં પછી જાજો આ મારું ઓલા તમે ક્યારે દાઢી કરવા આવો એટલે પણ તમે ભાઈરે કરી હો તમે આને બેસજો ધ્યાન રાખીને હું સા લેતો હું હોટલે આ તે હટ આવજો તો હટ આવું અગાઉ એટલે આ દાઢીઓ કરવા એવી ન્યાય ઓળખાણ નીકળે બોલ એટલે આ ઓળખાણ છે ની મોટી ખાણ છે જો આ દાઢી કરવા આવ્યો ને તાકે હવે તમે બેહો કે સા લઈ આવો એમ એક કોઈ મારા લગ્નમાં જવાનું એને મોડું થાય હાલો 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 મારે મોડું થાય ત્યારે એક દાઢી કરી દ્યો હે દાઢી કરી દ્યો મારે મોડું થાય છે એટલે આ ભાઈ તું કોને કે તમને કહું લે કે આ દુકાને હોય કોને કહું છે કોઈ બીજું એટલે હું બાલ દાઢી કરવા વાળો નથી તો એમ થોડું હાલે કરી દ્યો મારે મોડું થાય ભલા માણ્યું એક કોઈ ધંધો કરવો ને લાડ કરે પાછા એટલે ભાઈ તું જોઈ વિચારીને બોલ હું બાલ દાઢી કરવા વાળો નથી એમ કહું છું હા તો હું ક્યાં એમ કહું છું તમે ઈ છે હો દાદા પછી મારે મોડું થાય હો એટલે પણ મોડું થાય તો હું શું કરું ભલામણા આ તો દાઢી કરી દ્યો ક્યાર નો કહું તું જોઈ વિચારીને બોલ હું બાલ દાઢી કરવા વાળો નથી એમ કહું છું લ્યો જોઈ લો ને પછી વિચારીને કહું દાદા હવે કરી દ્યો એટલે પણ મારે દાઢી કરવાની છે આપ આટલા જ કહું છું તમારે દાઢી કરવાની છે, મને દાઢી કરી દ્યો મારે પણ હું ઈ નથી એમ કહું છું આ એક કોઈ વાતમાં નથી સમજતો જોઈ આમ તો એવા જ લાગો હો બોલવામાં ધ્યાન રાખ એટલે આ ઓલ્યો ક્યાં મને આ હલવાડીને ગયો અને આ નવા લેવાય નવા જૂના નો આલે પણ મારું નથી લ્યા નવા હોય કે નવા હોય તો ઉસી નું લાયા છે હો એ ભગવાન આને તો મારો મગજ ખાલી કર્યો હોય મેં આમ તો સેટ કરી દ્યો આ મસ્તી ની કઈ ઘટે નહીં પણ શેર તારે કરાવ્યું હોય કે હાવ કાઢ્યું હોય હું ઈ નથી અલ્યા બાપા તમે મારી હારે હું એન કરવાનું રવા દ્યો ને તું શાંતિ રાખ હું ઈ નથી એમ કહું છું તને હું તો કોણ છે હો તું નિરખીને જો હું કોણ છું એમ ઓળખેસ તું મને ના યુટ્યુબ જોવેસ તું ક્યારેક ક્યારેક જોઉં હું અલ્યા હા ઓલા યુટ્યુબ માં આવે એ કોમેડી વાળા જેમાં દાદા હા જેમાં દાદા રામ રામ ભલા મને ક્યાર નો કહું છું તો ઓળખ ઓળખ
એટલે પણ આય જેમાં દાદા હું તો તમારો વિડિયો રોજ જોઉં હો. હે ને હા જોઈજે. જેમાં દાદા એટલે આ પણ પૈસા બાય રહેતો આઈને તો મારો મગજ ફેરવી નાખ્યો. પણ હું કવિ સાંભળો તમે, હું આટલી બધી હોટલે ગયો પણ ક્યાંય દુકાનો જ બંધ હતી, હોટલ સાથ ન મળ્યો. સા નો મળ્યો કે ના. હવે હું કઈ એમ કર તો હું કહું એમ કરું, તમે હે ને જેમાં દાદા ખાલી 2 મિનિટ ખમો ને આ ઘડીએ સા બનાવીને આવું મારા ઘરેથી. અરે મારે સા પીવો જ નથી. તું આ સા લેવા જાસ તા આ બધા મને દાઢીઓ વાળો સમજે છે. પણ આ મોટા કલાકાર છે એમ આના ડાયલોગ તમે સાંભળો હો. અરે હરોજ જોવી સેવી એમને પછી તમે ખાવી સેવી હે ને એટલે જેમાં દાદા સમજો. એટલે આપણને સાનું રવા દ્યો સાનું. તમને કહું છું સાંભળો છો કે નહીં તમે? ઓય! હું લેવા તમને મોકલ્યા તા? અને તમે અહીંયા શું કરો છો? કાંઈ નહીં, દાઢી કરાવી. દાઢી તમારી પછી નથી કરાવી શકતા તમે? તમને બાઈએ હું લેવા મોકલ્યા તા? ખાંડ લેવા. તો પેલા ઈ ઘરે પુકડાય કે અહીંયા દાઢી કરાવવા આવાય? વાર હતી મહેમાન આવવાની. અરે મહેમાન કયું ના આવી ગયા છે? મહેમાન આવવાની વાર હતી. વાહ બા એમ કે છે કે મારા દીકરા જ્યાં છે ખાંડ લેવા. અને તમે અહીંયા ના કરો છો? આ મૈયા હઉ હું પછી દાઢી કરાવી દઈશ. પણ તમે પછી પાછા ક્યારે આવો? અરે મારામ તો કઈ બોલતો હવે પગે લાગુ, ના, સાહેબ ના. દીકરા વિના. હવે મન જવા દે. આય, અને મને તમને કહું છું અહીંયા દાઢી નથી કરાવી. કાંઈ- હાલો ઘરે પેલા. એ બેન પછી બાપા તમે હે ને દાઢી પેશ કરાવજો અને ઘરે જઈને બાંધો. તમે વૈસે ન બોલો. આ પણ- અમારા બે માણસનો મામલો છે. પણ- તમને ન ખબર હોય અમારા ઘરની વાત હું છે ને હું નહીં. પણ ઈ તમાર બે નો શાંતિ રાખો કીધું ને એકવાર. પણ- અને તમને ખબર નથી પડતી? બોલ. હવે નાના નથી રહ્યા તમે. પણ આ દુકાન મારી છે ને આ મારા. ભલે તમારી દુકાન રહે. ખબર છે મને તમારી દુકાન છે. મને સમજાવવાની જરૂર નથી. એ ભાઈ અને તમને એટલું કહું છું ઊભા નથી થતા હજી. તમે ઘરે જાવ, હું ઘરે આવીને દાઢી આ કરાવી દાઢી જાય. મારે ક્યાં કરવી? ગમે ત્યારે કરી લેજો. બેન હાય દેકારા નો તમારે કર. કે અત્યારે પરણવા જાઉં. એ બેન હાય દેકારા નો કરજો, હાય માણા ભેગું થાય. પણ તું ખાંડ લઈને દી આય તો ઘીરે તમને હું લેવા મૂક્યા નથી. ખાંડ લેવો પણ વાવી હોત લેતી જા. પૈસા મને દઈને ગયા આ તમે. ભાઈ તમે જાવ, મારા શટર બંધ કરવું છે. હાલ હાલ. એક આને આ લોહી પી છે. હું લઈ પી ગઈ છું. અને તમે મને ધ્યાન નહીં કે મારા ઘરવાળાએ આવે ને એટલે દાઢી કરીને તમારે જવાને દુકાન બંધ કરી દઈશ. હા આને નહીં કરું દાઢી તમાર ઘરના ની. હજી તો કોઈ ભાઈ ભટકાણે એટલે કદાચ નહીં. ઈ મોલાને બિચારાને લફલાઈ નાખ્યો. આનું ઘરે જાવ એવું. હું ઘરમાં કઈ નાના નથી. હું દીકરા થતા. મુદ્દેન તોય હું આયલો જ આવી. હું આઈ લાવીશ. હે? આજ તમે ઘરે આવો એટલી જ વાર છે. આજ તો હે ને વેણેથી રોટલા નહીં થાય પણ તમને હે ને હરખાઈના ટીપ્પામાં આવી છે. તમને તો ખબર છે? બાજરાના ઘડ નાખશે. હું કહો છો? બાજરાના. આ તો તમને ભૂખા રાખવાના છે. બાજરાના ક્યાં કરો છો? પણ તું મૂકી જ અને દે. તમારા બા મારી કહ્યુંની પથ્થડી ખાંડ નાખી. હો બટા મહેમાન આવી ગયા. સા મૂકો સા મૂકો. હું સા મૂકું? ખાંડ વગર સા મૂકું? કાવો પાઈ દેવાય. કાવામાં ખાંડ હોય કે ન હોય? ઈ મોળો હાલે કોક દી. મોડા આવે તો મહેમાન પાસ હે ને આપણી વાતો કરીને જાય. ખબર પડે છે કે નહીં? તમે ઘરે આલો ને એટલી જ વાર છે. બાન બાપુ મારા બે પણ પાસે વારો કઢાવું તમારો. દાઢી સેટ કરવા નથી મારે. હવે દાઢી સેટ નત કરવી. આપણી બેની જિંદગી સેટ કરો ને તોય સારું છે. હાલો આમ. તું પણ મૂકી દે, કોક જોવે તો વાતો નહીં કરે કે આ કોક જોવે ને તો એને હદાય ખબર જ છે કે આ એન ઘરવાળો હે ને લખણ ખોટો છે. લે. હાલો આમ. આ તો ઘરે આવો એટલી જ વાર છે. તમે જો. હાચ.